માતાજી. તો સ્વાગત છે બધાનું મારા આજના બ્લોગમાં. ઘણા લાંબા સમય પછી આજે પાછો બ્લોગ આપણે બનાવ્યો છે. હમણાં થોડો બ્રેક આવી ગયો હતો અને આજે અમે જાય છીએ સોમનાથ. આપણે ક્યાં જઈએ છીએ? ઓકે, તો અમે અત્યારે રાજકોટના જે આપણે જંકશન છે રેલવે સ્ટેશન ત્યાં પહોંચી ગયા છીએ. ફેમિલીમાં જાય છીએ બધા. ચારા છે ત્યાં આવી ગયા છે. જો હાઈ કરો. બસ બસ બસ. અને અમારી ટ્રેન હજી આવી નથી. આપણે જવાનું છે વંદે ભારતમાં અને અત્યારે અહીંયા બીજી ટ્રેન ઊભી છે અને અમે અત્યારે જે સ્ટેશને છીએ અને ફેમિલીમાં આવ્યા છીએ. અત્યારે બધા ફેમિલીના છે અંદર બેઠા છે વેઇટિંગ રૂમમાં અને ધ્યાનો ને ચાહત મારી સાથે અહીંયા બેઠ્યું છે. કેવી મજા આવે છે? મસ્ત મજા. હાય હાય કરો ભાઈ. બેયને બહુ મજા આવે છે. સોમનાથ જવું છે જે કરવા કા શંકર ભગવાનને. સારું, ચાલો હવે ટ્રેનની વેઇટ કરી છીએ. આવે એટલે ટ્રેનમાં બેસવાનું છે. બુકિંગ આપણું અગાઉ થઈ ગયું છે એટલે ટ્રેન આવે એટલે બેસી જવાનું છે સામાન લઈને. ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ છે વંદે ભારત અને અમારે જો આ ટ્રેનમાં બેસવાનું છે. અહીંયાથી જવાનું છે અમારે સોમનાથ. ફર્સ્ટ એક એક્સપિરિયન્સ છે વંદે ભારતમાં અમારો. જોઈએ આપણે કેવી મજા આવે છે વંદે ભારતમાં બેસવાની. ચાલો હવે ટ્રેન આવી ગઈ છે ને હવે જઈએ અમે અંદર બેસવા માટે. ટ્રેનની અંદર અમે એન્ટ્રી લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે અંદર. અહીંયા સેન્સરવાળા ગેટ છે. જો તમે ઓટોમેટિક હમણાં ઉપર થશે. સીટવાળી છે ટ્રેન અમારી. ફાઇનલી અમારી ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ છે રાજકોટથી સોમનાથ જવા માટે અને અમારી ટ્રેન છે વેરાવળ સુધી છે. ત્યાં સુધીનો છે અમારો રૂટ. તો ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે. અત્યારે હજી સ્ટાર્ટ થઈ છે એટલે હાલે છે. આ ટ્રેન થોડી ફાસ્ટ છે એટલે અમે અરાઉન્ડ 1 વાગ્યા સુધીમાં પહોંચી જશું આઈ થિંક. અમારે બેનું નાસ્તો ને એવું કરી લીધું છે અને પાણીની બોટલ પણ અમારે જોઈએ ટ્રેનમાં જ આવી ગઈ છે. હાકડ ન થાય. ચીપી આવી જાય બસ. હવે આમ લઈ જાવ. કોઠી કાંડ બે જાવ. બે લાડો બતાવો. બસ ખાવા માંડો. લાડો ઓલા ચપ ચપ ચપ. સોમનાથમાં જે નાના મોટા મંદિર ને ફરવા લાયક સ્થળ હોય ત્યાં જવા માટે રિક્ષા કરી દીધી છે. પાછળ ગોઠવાઈ ગયું છે.
બોટ. હા તો અમે પહોંચી ગયા છીએ ભાલકા તીર્થ મંદિર. બહુ સરસ મોટું શંકર ભગવાનનું મંદિર છે અહીંયા. અહીંયા की हिस्ट्री લખી છે મંદિરની. મહાદેવ. તો અમે પહોંચી ગયા છીએ અત્યારે સમુદ્ર કિનારે અને મસ્ત જો દરિયોના મોજા ઉછળી રહ્યા છે અત્યારે એકદમ. અને વચમાં જે જો શિવલિંગ દેખાય છે બહુ મસ્ત મજા આવે એવી જગ્યા છે. અમારા ફેમિલીને બધાને પહોંચી ગયા છે અને હું અહીંયા શૂટ કરવા ઊભી છું અત્યારે. તો ચાલો આપણે જઈએ દરિયા કિનારેની નજીક. બહુ મસ્ત વ્યૂ છે જો તમે. તો નેક્સ્ટ અમે પહોંચી ગયા છીએ ત્રિવેણી ઘાટ અને હવે જવાનું છે આપણે અંદર. અહીંયા 3 નદીનો સંગમ થાય છે એટલે ત્રિવેણી ઘાટ કહેવાય છે. તો આપણે પહોંચી ગયા છીએ ત્રિવેણી ઘાટે. હિરણ્ય, કપિલા અને સરસ્વતી આ 3 નદીનો ત્રિવેણી સંગમ થાય છે જો મસ્ત. તો આપણે પહોંચી ગયા છીએ નદી કિનારે અને મસ્ત ઘાટ અહીંયા બનાવેલા છે નાવું હોય તોય. કેટલી બધી આવી છે દોડા દોડે.
સંભાળ હાલે જો ઓલી બધી કેવી હાલે છે આવી ને એ ઓલી પાપુ આમાં આ દોડા આવે જો કેટલી બધી બેન પણ જો ને આ ફ્રેન્ડ સર્કલ એ બધી ઉભી રાખેલી કરો આમ ઉભા ભાઈ